હવા આ તો મારી બાઈ છે ને સહન કરવા વાળી કહેવાય. બાકી મારી ઘરે મારા બા અરે એકે બાઈ ટકે નહીં. માની લો તમે જ બાઈ હોય તો મારી ઘરે તમે ટકો ખરા? મોટાની વો લેબાઈલની લગ્નમાં છે ને એક ખડીના બે કટકા નો કર્યા. બોલો મારી વો ઢહડા કરી કરીને મરી ગઈ. અત્યારે આ બધા ભૂલી ગયા. બોલો ભોળી રે એટલે ભૂલી જાય ને. બાકી કોઈ તો તરત ગણાવી દે. મારી બાઈ ને કમળો થઈ ગયો, પીળી રેડ જેવી થઈ ગઈ. ઊભી ટાટણે ઓકને મોઢે ઝાડા જાય તોય ભણના દીકરા એક એમ ન પૂછવા આવ્યા કે દવાખાને લઈ જાવ. મારી બાઈ મરી ગઈ હોત તો હું તો બાઈ વગર નો થઈ જાત ને. તોય બિચારી મને એમ કે તમે છે ને કોઈને કઈ ન કે. ગયા વખતે બાઈ જતી મોટા બેને દાડમમાં લીધું, અહીં કપાળે ડીમડું થઈ ગયું મોટું જબરું, તોય તે મને ન કીધું એને. આને ભાઈ આને ફોવા બાઈ કહેવાય. ખાલી એકવાર ફોવા અમે કોટડા ફરવા ગયા તો આખા ઘરમાં બધાને હેઠે તાપ થઈ ગયો. કેમ ઈ માણા નથી? એને ભેળ નહીં ખાવાની? તોય મેં એને સામેથી કીધું તું છે ને સગડોળવા એકવાર બે ઓલું ગોળ ગોળ ફરે ને ફોવા એમાં. તોય એને મને શું કીધું કે ના ના આપણે ન બેહવું, ખોટું બાને ખબર પડશે ને તો ખીજાય. આને બાઈ કહેવાય. હશે બટા જવા દેના, ઘર હોય ઠામડા ભબડતા જ હોય. અરે જાવા હું દે, આ ઠામડા ન ભબડાવતા, આ કોઠારિયા ઉલાવે કોઠારિયા. શોખ જરાય નહીં મારી બાઈ ને. પૂછો તમે 100 મહિનામાં મારી બાઈએ 100 રૂપિયા વાળો હાડલો એને અપાવ્યો? મારા બાને તમે એકવાર તો પૂછો. અહીંયા છે ને વાલા દવલાનો ફરક પડી જાય. મારા બાને તો મોટાની વહુ જ વાલી લાગે, મારી વહુ તો કડવા દોડે. પણ જેદી મારા બા ખાટલામાં પીડ્યા ને તેદી મારી વહુ સિવાય છે ને કોઈ ધડો નહીં કરે. આ શબ્દો છે ને તમે યાદ રાખજો ફોવા. 2 મિનિટે મારી અરે બેઠી હોય ને ત્યાં મારા બા હાથ પાડી લે. જરાય નવરી જ ન રહેવા દે. એટલે હું મારે એને બેહવું જ નહીં. મારા બાને એમ છે કે આ છે ને આ બાઈ નો થઈ જાય. આ તો ફોવા ઈ બિચારી છે ને હારા ઘરની કહેવાય, ત્યાં પડી રે. બાકી છે ને મારા ઘરમાં કોઈ નો રે. હું તમને છે ને લખી દઉં, લો ચા પીવો.